હાલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે છોકરાઓને મોટાને બધાને ભાવે ને એવી એક વેરાયટી લઈ આવ્યા છીએ અને ઇન્સ્ટન્ટ બની જાય ને એવી જ છે કે જલ્દી તમે બનાવી શકો છો અને પાર્ટી સ્નેક્સ તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આ રેસીપી એવી છે કે બધાને ભાવે જ છે, નાના મોટાઓને, પણ છોકરાઓને વધારે જરાક એવું થતું હોય છે કે પિઝા ખાવા છે. હવે ઘણીવાર એવું થાય કે ઘરમાં પિઝાનો રોટલો નથી હોતો, પિઝાનો સોસ નથી હોતો, તો આપણે પિઝા છોકરા ડિમાન્ડ કરે તો કેવી રીતે બનાવી દેવા, અને સ્કૂલના નાસ્તા ડબ્બામાં પણ તમે નાખી શકો છો. તો એવી રીતે આજે આપણે બ્રેડમાંથી પિઝા બનાવશું કે છોકરાઓ પણ ખુશ અને આપણે પણ ખુશ. તો આવી રીતે મેં બ્રેડ લીધી છે, એને પહેલાં આપણે આવી રીતે કટ કરી લેશું રાઉન્ડમાં. તમે જોઈ શકો છો મેં રાઉન્ડ કટ કરી લીધી છે, એવી રીતે બંને કરી લેશું. હવે મેં બ્રેડને કટ કરી લીધી છે અને એની જે આ સાઈડ નીકળે ને એનામાંથી આપણે બ્રેડ ક્રમ્સ બનાવી શકીએ છીએ. કે આ જે કટ છે એને નાના નાના પીસ કરી અને રૂમ ટેમ્પરેચર કહેશે ને કે ઘરમાં જ પંખા નીચે સુકાવશો ને તો એકદમ સરસ સુકાઈ જશે, તડકામાં સુકાવવાની જરૂર નથી. તો આ બ્રેડ ક્રમ્સ બની જાય છે કે ઘણી બધી રેસીપીમાં ઉપયોગ કરવામાં આવે છે. જે બ્રેડનો ક્રમ્સ બજારમાં તૈયાર મળે છે ને એ જ બનશે ઘરે. તો મેં આ પિઝાનું બેઝ બનાવી લીધું છે. હવે ઘણીવાર સોસ ના હોય ઘરે તો પછી આપણે શું કરવું, છોકરાઓ ડિમાન્ડ કરે તો આપણે પિઝા સોસ બનાવશું, પણ ઇન્સ્ટન્ટ બનાવશું. તેના માટે મેં શેઝવાન ચટણી લીધી છે, ટમેટો કેચઅપ લીધું છે અને મેયોનીઝ લીધી છે. જો શેઝવાન ચટણી તીખી હોય છે તો તમારા છોકરા તીખું ન ખાતા હોય તો એને સ્કીપ કરી શકો છો. તો આપણું આ ઇન્સ્ટન્ટ પિઝાનું સોસ રેડી થઈ ગયું છે. તો પહેલાં આપણે એકવાર બ્રેડને જરાક ઘીમાં શેકી લેશું. તો આપણે એક સાઈડ બ્રેડને જરાક ઘી લગાવી અને શેકી લઈએ. અત્યારે મેં ઘી લીધું છે કેમ કે હેલ્ધી કહેવાય. તમને જો બટર લેવું હોય તો તમે બટર લઈ શકો છો. આવી રીતે એક સાઈડ આપણે શેકી લઈશું, થોડું થોડું ધીમા તાપે જ કરવાનું છે. અને બીજી સાઈડ પણ આપણે ઘી લગાવી દઈશું એટલે કે નીચેથી પણ સરસ શેકાઈ જશે. પણ એ હમણાં નથી શેકવાનું, પહેલાં આપણે એક સાઈડ શેકી અને લઈ લેશું. બહુ ડાર્ક નથી કરવાનું, આવી જ રીતે શેકવાનું છે. આને આપણે પહેલાં લઈ લઈએ અને પિઝાની તૈયારી કરી લઈશું. તો મેં બ્રેડને લઈ લીધી છે. હવે જે આપણે આ પિઝા સોસ બનાવ્યું ને એ આપણે લગાવી દેવાનું છે. સોગી ન થઈ જાય એના માટે આપણે બ્રેડને શેકી હતી કે સોફ્ટ ન થઈ જાય. બ્રેડ શેકવાથી થોડી કડક થઈ જાય છે અને આ સોસ લગાવશું ને તોય પણ એ ક્રિસ્પી જ રહેશે, બહુ સોફ્ટ નહીં થાય. હવે એની ઉપર આપણે ટોપિંગ કરી દઈએ ડુંગળી. હવે ટોપિંગમાં તમને જે ગમતા હોય એ તમે લઈ શકો છો. અત્યારે મેં મકાઈ નથી લીધી, તમે મકાઈ લઈ શકો છો. બીજું પણ તમને કાંઈ ઓલિવ્સ છે કે કોઈ પણ જાતના ટોપિંગ લેવા હોય તો તમે લઈ શકો છો. જે તમારા પાસે હાજર હોય એ તમે બનાવીને છોકરાને આપી શકો છો. અત્યારે મેં ડુંગળી, કેપ્સિકમ અને ટામેટાં લીધા છે કેમ કે ઘરમાં બધાના અવેલેબલ હોય છે. બધાના ઘરમાં બધી વસ્તુ નથી મળતી એટલે મેં જે ઘરમાં હાજર હતું એવી જ રીતે બનાવવાનો ટ્રાય કર્યું છે કે બધા બનાવી શકે અને છોકરાઓને પણ ખુશ કરી શકે. ટામેટાના બી કાઢી લીધા છે. હવે તમને જે ભાવતા હોય એ શાકભાજી તમે લઈ શકો છો. આવું છોકરાઓને કરીને આપીએ છીએ ને તો છોકરાઓ રાજી થઈ જાય છે. અને તમે આ ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને પાર્ટી સ્નેક્સ તરીકે પણ લઈ શકો છો. હવે આપણે એની ઉપર ચીલી ફ્લેક્સ લેશું. હવે તમારું છોકરું નાનું હોય અને તીખું ન ખાતું હોય તો તમને મેં કીધું એમ કે શેઝવાન ચટણી સ્કીપ કરી શકો છો, એમ ચીલી ફ્લેક્સ પણ સ્કીપ કરી શકો છો. આ ઓરેગાનો મિક્સ હર્બ્સ અને પિઝા મસાલો ત્રણેય મિક્સમાં છે મારી પાસે. તમારા પાસે જે અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. હવે બાળકોનું ફેવરેટ એવું ચીઝ,
ચીઝમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ ના કરતા ચીઝ સરખું નાખશો તો છોકરાઓને ખાવાની મજા આવશે અને ઘરમાં બનાવેલું છે એટલે એકદમ ચોખ્ખું પણ છે અને હેલ્ધી પણ છે. હવે ફરીથી આપણે આને શેકી લઈએ. તવો ગરમ કરી અને નોનસ્ટિક પેનમાં જ શેકશું. તમને ઓવનમાં કરવું હોય તો તમે ઓવનમાં પણ કરી શકો છો, પણ બધાની પાસે ઓવન નથી હોતું એટલે હું એવું બતાવું છું કે બધાના ઘરમાં વસ્તુ અવેલેબલ હોય અને બધા બનાવી પણ શકે. ઘી તો આપણે બ્રેડ ઉપર લગાવેલું જ હતું, તો આપણે એને શેકી લઈશું. આવી રીતે તમારા પાસે ઢાંકવાનું હોય તો ઢાંકી દેવાનું છે, અને જો ન હોય તો તમે કોઈ પણ ડીશ પણ થોડીક વાર રાખી દો છો તો જે એની વરાળ થાય છે એનાથી ચીઝ મેલ્ટ થાય છે અને એકદમ સરસ થઈ જાય છે. ક્રિસ્પી તમને જેટલું જોતું હોય એટલું કરી શકો છો. તો આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને સર્વ કરી લઈશું. તો રેડી છે એકદમ સરસ આપણા પિઝા, કે છોકરાઓને ભૂખ લાગે ત્યારે તમે આપી શકો છો. તૈયાર છે આપણા પિઝા. કેમ કે વ્હાઈટ ડીશમાં વ્હાઈટ દેખાતું નહોતું એટલે ડીશને મેં ચેન્જ કરી છે અને એકદમ સરસ બન્યા છે. તો ઉપરથી આપણે એક તમે જોઈ શકો છો ચીઝ પણ સરસ મેલ્ટ થઈ ગયું છે અને પિઝા પણ બહુ જ ટેસ્ટી બન્યા છે અને ઇન્સ્ટન્ટ બનાવી શકીએ ને એવી રેસીપી છે. તો તમે પણ તમારા ઘરે ચોક્કસ ટ્રાય કરજો. બધાને મારા જય માતાજી.